હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફાઇનલી મસ્ત મજાની કે સાંજ પડી ગઈ છે. અત્યારે કેટલા વાગે સાંજના ટાઈમ કે અત્યારે સાંજના 5:30 જેવું થઈ ગયું અને અત્યારે ગેસ મેં બરે બાપની બાજુ બગીચો હોય ત્યાં આગળ અને આપણું ભાઈ ગઈ છે હાલત પરીક્ષા આપીને આવ્યો વિરંગામી યાદ આવ્યો અને અહીંયા ડાયરેક્ટ અમાર જોડે આવતો રહ્યો. બતાય જે પેપર કયું પેપર હતું? તો ગાઈસ જો આ રહ્યું પેપર હતું. શું હતું? જ્ઞાન સાધના. તો ગાઈસ જો આ પેપર આપીને આવ્યો વિરંગામ ગયો તો કેવું ગયું પેપર? મસ્ત ગયું? મસ્ત સુપર ડુપર. ઓકે તાન જવા દો ગાડી કરે. અને આ બાજુ ગાઈસ આપણો વિક્રમ ઠાકોર બેઠો જોઈ લ્યો. મિની વિક્રમ, જાણો વિક્રમ. અને પેલો ત્યાં છે ઢોલી. હા ઢોલી ના કે શું કરે? પાણી પીવા બેઠો કે હંગવા બેઠો છી? શું ખોઈ ગયો? એ દડો ગોતી રહ્યો સમજો છે. જતું નહીં ને ડૂબી જઈ મઈ જો રહી ગયો ને અંદર જવાનો હતો. તો ગાઈસ અત્યારે અમે ત્રણે બંકા હા ને ગાઈસ બરા બાબાનું મંદિર હિન ચાલતા ચાલતા ગાઈસ બીજી ચેક નીકળી જાય ત્યાં કાન જવી અમને ખુદને ખબર નહીં બરાબર. રખડવા જઈ રહી તો સમજો ગાઈસ બે એકા બીજીના હેરાન કરતા કરતા જાય મસ્તી કરતા કરતા ટેણે ચેકન જવી બોલા આપણે તને ખબર આપણા જોગરીમાન મંદિરે ચમ કરવા ચમ જવી દર્શન કરવા. તો ગાઈસ અમે અત્યારે જોગણીમાના મંદિરે જવી દર્શન કરવા માટે બરાબર. અને પછી અહીં આગળ ક્યાં જવાનું બીજી આમ ખેતરમાં થતા કોલકો મેલીમાં જવાનું મેલીમાં કાતરા ખાવા ઘરે પછી રખડતા ગઈ જો અહીં જશું પેલા જોગણીમાં આવ્યા પછી મેલનીમાં આવ્યા અહીંયાથી પાસે હા ને આવશું કાતરા ખાવા જશું અને કાતરા ખાઈને પાછા ખસકાશું ગાડી કર બાજુ બરોબર. તો બને રહેજો વ્લોગમાં કંઈક જોરદાર મજા આવી જશે તમે. તો અત્યારે કંઈ ચાલતા અમે અડધે પહોંચી ગયા બરોબર. અને અરે જો કંઈ જાંબુડો પાણી પર ગયા અત્યારે જાંબુ વાંબુ કશું આવ્યા નહીં. મોર આવ્યો જોઈ લો તમે. કમિંગ સૂન. અરે જો મોર આવી ગયો કમિંગ સૂન 3 મહિના પછી ગેસ કમિંગ સૂન બરોબર. પછી જાંબુ આવશે પછી જાંબુ ખાવા આવશું આપણે મસ્ત બ્લોગ બનાવશું આનું. હું ગાઈસ આની પર ચડતો ખબર તમને જોવો આગળ ઓ ગાઈસ મિની બ્લોગ અમે શૂટ કરતા ને તારા ગાઈસ ભોલવાની પર ચડે તો એ મસ્ત મિની બ્લોગ શૂટ કરે તમે જોઈ લેજો તમે ખાલી મજા આવી જશે તમને. અને આ બંકો ગાઈસ પોતે એક ને આપણે શું કહેવાય બ્લોગર હતો બરોબર ક્રિએટર હા તે પણ અત્યારે બંધ કરી દીધું બધું કેમ કે એની ભેડે ચાલતી નહીં ડૂબી જઈએ. ઓ બ્લોગ બતા અહીંયા લાય તો અત્યારે કહે છે ને હું તમને એનો એક મસ્ત બ્લોગ બતાવું બરોબર. તમે જોજો કહીશ તમને મજા આવશે ખાલી આમ અંદરથી એટલી બધી ખુશી થશે ને વાત જ જવા દે. તો કઈ જો આ રે આપણા ને પેમાભાઈનો વિડીયો બરાબર તમે જો કઈ કેવો ખતરનાક વિડીયો. તો મેળામાં એટલે આપણે આવી ગયા મેળામાં. પ્યાલીને ચાલુ કરો પ્યાલી. આપણે જવાનું હતું મેળામાં એટલે આપણે આવી ગયા મેળામાં. આ છે અમારા ગામનો મેળો જુઓ. ગેસ મ્યુઝિક આજુ મ્યુઝિક બંધ કરું કડીક. મ્યુઝિક બંધ ના થાય નકરું નહીં થતું થઈ જાય અવાજ જ ધીમો કરી નાખું રહ્યો હાવ કડીક ન કપા કોપીરાઇટ આવી જાય આપણે ખબર. આ ગાઈસ બધું મ્યુઝિક હોય બરાબર. આ મ્યુઝિક પર તો ભાઈ ગાઈસ જોરદાર આવશે. જેટલો બધો લાંબો વિડીયો બનાવ્યો ખબર તમને વાત જ જવા દો ખતરનાક વિડીયો. મને તો બહુ રીચ ચડાવ બધું જોયું ને એટલે નાડોમાં આવી જશે ને આપણે પહોંચી ગયા મંદિરે જુઓ. ચલો મળીએ બીજા વિડીયોમાં. તારે કે શરૂ હોતે ખતમ કરે છે બડા આ વ્લોગ હોય તને શરમ નહીં હોતી બડા. હજુ તો બીજો બ્લોગ ચીઓ બતા એમ તો ગોતવો પડશે ઉભા રહ્યો ગોત ફટાફટ જોઈ કે ચીઓ ક્રિએટર સુપર ડુપર ક્રિએટર અમારા ગામમાં બધા ક્રિએટર જ ભેગા થયા. અત્યારે કઈ જો આ ઝાડવું રહ્યું ને એ મવડાનું ઝાડવું બરોબર. આનો કઈ દારૂ બર તો જો કહીશ અમે મસ્ત મજાના મવડાના ઝાડ એટલે ભાઈ તો તમને કહીશ એકાદા બે અને મવડા બતાવું. એ મવડા વેણ ના લે હોય તો ક્યાં આ પોળો જો કહીશ મવડા વેણી રહ્યો અત્યારે પોટલી બનાવવાની તો દારૂડિયું શીની દવા બનાવ શું દુખતું હોય તો પણ કઈ તમને ટેચા ને હાથને દુખતું હોય તો મટી જાય એવી દવા બને એમ કે બધા. આ ભોલો એવું કે હો બીજા બધા કોણ કે નહીં ખબર પણ અત્યારે આપણને ભોલે કીધું પાવરે હલવાણા જોઈ લ્યો. ભોલા ભાઈ હારી પરના કઈ ચડમ હલી રહ્યા અહીં લાય બધા મવડા બવડા હોય તો લાય હોય તો જલ્દી બાચી આવે જો આ બધા મવડા બરોબર. આનો કઈ દારૂ બને ને દવા બને એવું બધું હોય દવા ને દવા બધું કામ આવે. હા આની કઈ સ્મેલ ચીવી ખતરનાક સ્મેલ હું જે નસો ચડી ગયો નસો ઓવર એક્ટિંગ ની દુકાન લે એ ખીચામ ભરે આવા ગાઈસ કરે છે પોટલી બનાવશે એકાદી મન લાગે હું ટેણે ગાઈસ પેમાં ભાઈ બીજો બ્લોગ લઈને આવી એનો
બતાય જલ્દી જલ્દી. આપણે હવાના ક્ષેત્ર આવ્યા હતા એટલે આપણે ઘરે જવાનું છે, તો ચલો આપણે ઘરે જઈએ. ને આપણે રોડે ચડી ગયા છીએ. મીચું બીજું નહીં મિલ્યું કઈ? ને આપણે ઘરે આવી ગયા છીએ. હા. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો અત્યારે કઈ સમય પહોંચી ગયા છીએ, જોઈ લ્યો મસ્ત મજાના જોગણીમાના મંદિરે. હવે આપણે જોગણીમાના મસ્ત મજાના દર્શન કરી લઈએ. અને આ બે દર્શન કરીને આવ્યા તમે? આ તો કઈ સાઈઝ ની અંદર હો, ના વગર આવી શું? ના ભાઈ એમ તો પૈસા હનુમાન દર્શન કરવા. તો ગાઈસ સૌથી પહેલા પોલો દર્શન કરીને આવ્યો ને હું હારી ગયો અમે બે. તો ગાઈસ જો મસ્ત મજાના દર્શન કરી લઈએ ફાઇનલી. તો તમે કરી લો દર્શન, જો જોગણીમાના. તો ફાઇનલી તમારા ભાઈ મસ્ત મજાના દર્શન કરી લીધા બરાબર. તો હવે ચપ્પલ બપ્પલ પહેરી લઈએ. અને ગાઈસ હું તમને જોરદાર ગાઈસ વ્યૂ બતાવું બરાબર. અત્યારે સનસેટ એટલે ગાઈસ આપણા ગામડાનું ગાઈસ ખેતરની મજા જ અલગ હોય કંઈક. જુઓ જોરદાર ગાઈસ તમને બતાવો વ્યૂ. જુઓ શક નહીં જોરદાર. પાછા વર્તાવારી જઈ અને મોડા હેઠે ગઈ આપણે જો મસ્ત મજાનું ગોગા મહારાજનું મંદિર હતું ત્યાં આગળ પણ આપણે દર્શન કરી લઈએ બરાબર. તો જો કે સૌથી પહેલાં તો અહીં જો રાફડો ગોગા મહારાજનો મસ્ત જોરદાર. અને આવી ગયા છે રાફડાની ઉપર તે ગઈ છે ને મોટો દે છે ને આંબો હતો બરાબર, પણ એ ગઈ અત્યારે હુકી ગયો અને પડી ગયો. પણ તો આંબાનું તો નામું નિશાન નહીં રહ્યું, પણ કહે છે રાફડો અને મંદિર રહી ગયું. તો અત્યારે કહે આપણા ભેમાભાઈની જોરદાર રીલ આપણે બનાવીએ બરાબર. રીલ શૂટ કરીએ જોરદાર. એને કહે છે એડિટ કરીને આપવાની, પણ એને કહે છે આપણને પેમેન્ટ કરે ને તો જ તેને નહીં આપવાની. બોલ શું નહીં આપવાનું? તો રીલ બિલ કશે મફત કશે પૈસા તો માર જોડે નહીં. જોરદાર વિડીયો બનાવ્યો. પૈસા તો માર જોડે નહીં. પૈસા નહીં તો મારા જોડે રીલે નહીં તો ડિલીટ કરી નાખી હમણાં. ના 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 લેવાનું બાઇક ની બેટરી કાઢી મૂકી. હા બાઇક ની બેટરી બધું કાઢી લાઈવ કમેન્ટ કરો બાઇક ની બેટરી. ગાઈસ આના બાઇક વેચવાની બરાબર, બેટરી ને એવું બધું સ્પેર પાર્ટ. કેમ કે એને રીલ એડિટ કરવાની, એની પાસે પૈસા નથી, ગરીબ માણસ રહી, તો તમે મદદ કરો એને થોડીક. ના ના બાઇક કરો, બાઇક ને વેકવરામાં મદદ કરો થોડીક. એક વાત કહી દઉં, આ બધું ખોટું છે, ખોટું છે. સહી ખોટું નહીં ગાઈસ, તમે જો ખાલી જોરદાર આપણે રીલ એના એ પૈસા છે ને કઈ આપણે એડિટ કરીને આવી દઈશું પાછી રીલ બરોબર. તું પૈસા લાય ખાલી. પૈસા નહીં બધા, પૈસા નહીં ને તો તાર રીલ ડિલીટ કરી નાખું. એ રીલમાં કહે છે મસ્ત મજાનું સ્લો મોશન થશે, પછી ઇફેક્ટ લાગશે, પછી એક નંબર રીલ લાગશે. શું નાખી દઉં રીલ? લમણમ બે નાખ ના લે ભોલાનું. નાખ દે લમણમ બે. ચલાની જરૂર નથી, મારે તો વિડીયો ની જરૂર છે. વિડીયો ની જરૂર છે તો સપોર્ટ કરો. પેલા પકોડી ખવડાવો હમણાં. ના ભાઈ તો ના મેર પડે. ચલો બાય બાય. મફત જ લેવાનો. મફત તો ના મળે, આજે મને મળે કાલે ના મળે બેટા. હું મોટો થઈ ગયો ને ડ્રાઈવર નહીં 500 ના 1000 આપીશ તમ તાર. સમજે એસકે ગાઈસ, એસકે જો માટી નાખવાનું ચાલુ હોય એસકે નું તો કુવો ગારા અંગવાનું બનાવે. તો અત્યારે કે આપણે પોકી ગયા આપણા હરીભાઈના ઘરે, અને કે આપણે જો ગાડીમાં સાઉન્ડ ભરવાનું કે આજે જવાનું છે માંડવામાં ઓર્ડરમાં બરાબર. તો કે અહીં તો 2 સ્પીકર ચડાવી દીધા અને બીજા ગાઈસ ઘરમાં લેવા જવાના. તો અત્યારે ગાઈસ મસ્ત મજાની સાઉન્ડની ગાડી ભરી દીધી હવે આપણે જઈએ ઘરે બરાબર. આપણે મહેમાન આવ્યા એટલે તો આવી ગઈશું ગાઈસ ઘરે. અને અત્યારે કે આપણા મહેમાનના લગ્ન તો ગાઈસ કંકોત્રી આપવા જવું પડશે બરાબર. તો ગાઈસ ફટાફટ આપણે જઈએ અને ગામમાં જે નહીં હોય બધાની કંકોત્રી આપતા આવીએ. તો ચલો કન્ટિન્યુ. તો ગાઈસ અત્યારે ઘરથી જમી બમી આવ્યા તો ગાઈસ ઘરે બાપે બેહવા માટે બરાબર બાઇક લઈને. તો ગાઈસ અત્યારે અમે અમારા બાઇકમાં પેટ્રોલ નાખવા જઈ રહ્યા છીએ. હું અને આપણા ભેમો જોઈ લો ગાઈસ, ભેમાના ડ્રાઈવર બનાવી દીધો આજ તો. ભેમા તને બાઇક શીખવાડતું આજ તો બરાબર કમ્પ્લીટ આવડે કે શીખવાડતું? આવડે છે બાઇક ગાઈસ, મને બાઇક આવડે. એ ગાઈસ આવડતું નહીં, તો ઉલ્લુ બનાવવા આ બે શીખવાડ્યું એનું. જો ગેર પર બીજો ગેર પર બીજો, ત્રીજો ગેર પર ત્રીજો. તો
બસ ગાઈસ આજના વિડીયોનું આપણે આયોજન કર્યું છે. જો તમને આપણો વિડીયો ગમે હોય તો આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો લાઈક અને સબસ્ક્રાઈબ ને મળીએ બીજા વ્લોગમાં. બાય બાય. I don't ever slow up, no I don't take shit